નાતાલ પર્વને પગલે જૂનાગઢના પર્યટન સ્થળો અને પવિત્ર યાત્રાધામ અંબાજી પર પ્રવાસીઓની ભીડ ઉમટી હતી. ગિરનાર પર્વત, ઉપરકોટ, વિલિંગડન ડેમ, સક્કરબાગ સહિતના સ્થળોએ પ્રવાસીઓની જમાવટ જોવા મળી હતી. ગિરનાર ક્ષેત્રમાં આવતા પ્રવાસીઓ રોપવે તેમજ સીડી મારફતમાં અંબા અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરી ધન્ય થયા હતા. વર્ષનું આ અંતિમ મિની વેકેશન ચાલતું હોવાથી લોકોમાં વેકેશનને લઈ ઉત્સુકતા જોવા મળી રહી છે. શનિ રવિ અને નાતાલના તહેવારને લઈ સાસણ અને દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓથી ઉભરાયા હતા. હોટલ, રિસોર્ટ, ફાર્મહાઉસમાં પ્રવાસીઓ ઉમટ્યા. જૂનાગઢ શહેરના સક્કરબાગ, ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓથી ખીચોખીચ જોવા મળ્યો હતો. 25 ડિસેમ્બર નાતાલના પર્વ નિમિત્તે જૂનાગઢના ગિરનાર પર્વત પર દર વર્ષે હજારોની સંખ્યામાં યાત્રિકો આવે છે, જેમાંના મોટા ભાગના યાત્રિકો ગિરનારની સીડી ચડી અંબાજી અને દત્તાત્રેય સુધી જાય છે. હવે રોપવે થઈ ગયો હોવાથી રોપવેમાં પણ યાત્રિકો ગિરનારની સફર કરે છે. દેવળિયા પાર્કમાં 5000 જેટલા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સાસણની આસપાસના હોટલ, રિસોર્ટ, ફાર્મહાઉસમાં પણ પ્રવાસીઓ વેકેશનની મજા માણવા પહોંચી ગયા છે. જૂનાગઢ, મેંદરડા, સાસણ રોડ પર સતત વાહનોનો પ્રવાસ શરૂ રહ્યો છે. 3 દિવસના મિની વેકેશનના કારણે સાસણની હોટલોના ભાડામાં વધારો થયો છે.